પહેલા અઠવાડિયામાં આ ભૂગર્ભ માટેનું જે એનું ડીપીઆર છે એ આપણે ત્યાંથી આપણે મંજૂર કરાવી દઈશું. પછી બાકીના કામ માટે બીજું પણ આપણે આ વર્ષમાં માંગ્યું છે કે કદાચ બે વખતે કોમ્યુનિટી હોલમાં આપણને નહોતું મળ્યું, જમીનને વગેરે પૈસા ભરવાના આવ્યા હતા. આ વખતે કોમ્યુનિટી હોલ માટે પણ મેં અલગથી શહેરી વિકાસ વિભાગમાં કીધું છે કે તમે ત્યાં મોટો કોમ્યુનિટી હોલ મળે, એટલે શક્ય છે કે આ વખતે પૈસા આપણે ન ભરવા પડે એમના મંજૂર કરાવવાનો પ્રયત્ન કરીશ, એટલે લઈ લઈશું. અને ત્રીજું છે આવાસ યોજના માટે પણ તમારા નગરપાલિકા ઓફિસના બોર્ડમાં તમે વાત કરજો, હું તમને વિગત આપી દઉં. કોમ્યુનિટી હોલ સર કઈ જગ્યાએ ફાળવવાની જગ્યા બધા સ્થળ પર તો આપણી નગરપાલિકાની જગ્યા હોય ત્યાં અત્યારે આપણે બે જગ્યાએ એમાં મુખ્યત્વે આપણે સમિતિ રચના કરતા હોય છે. તો આજે જે સમિતિ રચના આપણે કરવાની છે અને પહેલો જે એજન્ડા છે આપણો, એમાં આપણે વિવિધ સમિતિની રચના કરવાની છે અને ખાસ જે પહેલા એજન્ડા મુજબ આપણે કારોબારી સમિતિની રચના કરવાની છે. તો કારોબારી સમિતિમાં જે રચના થઈ છે આપણા ત્યાંથી તે હું અહીંયા બોલી જાઉં છું, એ પ્રમાણે આપણે રચના ત્યારબાદ હવે આપણે જે અન્ય સમિતિની રચના કરવા